આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની। 6000 કરોડ રૂપિયાથી વધારેનો ખેલ કર્યો છે। કોઈ કહી રહ્યું છે કે 10,000 કરોડનો પણ આ ખેલ હોઈ શકે છે। જ્યારે ભાંડાફોડ થયો, સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા, ત્યારથી આ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। સૌથી પહેલા એનો ભાઈ ઝડપાયો અને એના પછી 1 મહિનો 4 દિવસની સંતાકુકડી રમ્યા પછી ભૂપેન્દ્ર ઝાલા પોલીસના હાથે ઝડપાયો છે। ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં, ઝાલાની ધરપકડ, રોકાણકારોમાં ફફડાટ, ઝાલા કરશે પોતાના પાપની કબૂલાત। રાજ્યભરમાં ચર્ચિત 6000 કરોડના કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલાને શુક્રવારના રોજ ઝડપી પાડવામાં આવ્યો। મહાઠગ છેલ્લા કેટલાક દિવસોથી મહેસાણાના દવાડા ગામે એક ફાર્મ હાઉસમાં સંતાયો હતો, જેણે સીઆઈડી ક્રાઇમની ટીમ વેશ પલટો કરીને ઝડપી લાવી। અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈસીએલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરી। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી ગાયબ હતો। તે 1 મહિના સુધી ક્યાં સંતાયો હતો તેની વાત કરીએ તો કૌભાંડ ખુલતા જ ઝાલા ભગવાનના શરણે ગયો હતો। ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશના બગલામુખી મંદિરે દર્શન કરી રાજસ્થાનમાં પહોંચ્યો હતો। રાજસ્થાનમાં કેટલાક દિવસો રોકાયા બાદ તેને આગોતરા જામીન માટે ગુજરાત આવવાનું થયું, એટલે તે બનાસકાંઠા થઈ મહેસાણાના દવાડા ગામે પહોંચ્યો, જ્યાં સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી। ઝાલા જે ફાર્મ હાઉસમાંથી ઝડપાયો ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું તો માલુમ પડ્યું કે ફાર્મ હાઉસમાં ઝાલા માટે નવા ટીવી, ફ્રીજ તેમજ વાઈફાઈ સિસ્ટમની સુવિધા ઊભી કરવામાં આવી હતી। ફાર્મ હાઉસ નજીકથી કેટલીક દારૂની બોટલો પણ મળી આવી। પોન્જી સ્કીમનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા જે ફાર્મ પરથી ઝડપાયો છે તે ફાર્મ પર અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે આ ફાર્મની અંદર તેના આવવાના કારણે તેને અહીંયા રોકાવાનું છે, તેના કારણે તેને વાઈફાઈ સિસ્ટમ લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે સિસ્ટમ જે છે તે નવી જ હમણાં જ લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં આપણે જોવા મળી રહ્યા છે। જેટલા દિવસથી તે અહીંયા રોકાવાનો હતો તેને લઈને અહીંયા જે તેને જમવાની જે વ્યવસ્થા છે તે તમામ વસ્તુઓ અહીંયા ડીશ પરથી આપણને જોવા મળી શકે છે, અંદાજો આપણે લગાવી શકીએ છીએ કે વસ્તુઓ છે અત્યારે હાલમાં જે પ્રકારે જે ટીવી એની અંદર વસાવવામાં આવી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। અંદર નવું ટીવી છે, નવું ફ્રીજ છે, આ તમામ સિસ્ટમો અહીંયા જોવા મળી રહી છે। 2 બેડ જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અહીંયા પહોંચ્યો, તેને અહીંયા રોકાવાનું હતું તેવી સમગ્ર જે કહી શકાય સિસ્ટમો અહીંયા વસાવવામાં આવી છે। એક નવા બી બેડ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે, જે પ્રકારે આ ફાર્મ ઉપર અહીંયા એક નવા બી બેડ બનાવવામાં આવ્યો છે। દારૂની બોટલો આપણને અહીંયા જોવા મળી રહી છે, તેને જોતા આ સ્થિતિ અને દ્રશ્યો એક્સક્લુઝિવ જે સંદેશ ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા રાત્રિ દરમિયાન નાઇટ પાર્ટીઓ જે છે તે પણ થતી હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે તેણે આ સમગ્ર દિવસ સુધી રોકાયો છે, કેવી રીતે રોકાયો છે, કોના સાથે તેઓ રોકાયો હતો, તેની સાથે કેટલા લોકો હતા, તે તમામ વિગતો હજુ પણ અકબંધ છે। વોન્ટેડ આરોપી ભૂપેન્દ્ર ઝાલાને દવાડાના ફાર્મ હાઉસમાં શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની પણ પોલીસે અટકાયત કરી છે। તપાસમાં માલુમ પડ્યું છે કે કિરણસિંહને નેતા બનવાના અભરખા હતા, જે ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ અંદાજે 400 કરોડથી વધુના વ્યવહારો હોવાની કબૂલાત આપી છે। જો કે આંકડા હજી વધવાની શક્યતાઓ છે, પરંતુ પોલીસ તપાસમાં ઝાલા સહકાર ન આપતો હોવાની માહિતી મળી છે। હાલ પોલીસે ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા છે। તમામ તપાસ બાકી, આમ સમગ્ર રીતે તપાસ જોતા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી। નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે, પણ કઈ જગ્યાએ છુપાયેલા, કોણે મદદ કરી, એ તપાસનો વિષય છે। બીજી બાજુ સીઆઈડી ક્રાઇમ રોકાણકારોને ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી રહી છે। અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે બીઝેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ ઈઓડબ્લ્યુની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે। અપીલ બાદ આજે ભોગ બનનાર એક પરિવાર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસે પહોંચ્યું હતું, પરંતુ ગાંધીનગર ખાતે મીડિયાના કેમેરા જોઈ ફરિયાદી ગભરાઈ ગયા હતા। ફરિયાદીએ મીડિયા સાથે કોઈ વાતચીત કરી નહોતી, જોકે હવે અન્ય રોકાણકારો પણ ફરિયાદ કરવા આગળ આવશે તેવું લાગી રહ્યું છે। આ બધા વચ્ચે બીઝેડ ગ્રુપના એજન્ટો અને મળતિયાઓ ફરિયાદી પર દબાણ લાવતા હોવાનું પણ સામે આવ્યું છે। સાબરકાંઠાના વડાલીના નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે ફરિયાદ કરી છે કે સીઆઈડી ક્રાઇમમાં કરેલી ફરિયાદ મુદ્દે મને એજન્ટો દબાણ કરી રહ્યા છે।
પેલા લોકો સાહેબ અમને થોડું દબાણ કરતા હતા કે તમે સમાધાન કરો અને સમાધાન કરવું જરૂરી છે, સમાધાન કેમ નથી કરતા? તો અમે કીધું સાહેબ અમારા જે નાણાં તમે લઈ ગયા છો 2 લાખ રૂપિયા આપી દો, અમારે તમારી સાથે કોઈ અંગત તો દુશ્મની છે નહીં. પછી સાહેબ મોટા મોટા વ્યક્તિઓ દ્વારા અમને દબાણ લાવવા માંડ્યું, એટલે પછી સાહેબ અમે સમાધાન માટે ગયા, પણ એ કંઈ અમારા પૈસા આપ્યા વગર સમાધાનની વાત હતી સાહેબ. એને એ જે અમને જે બોલાવતા તે થોડા બહુ અમને એમ લાગ્યું કે કદાચ આપણા ઉપર કંઈક ભવિષ્યમાં કંઈક આપણા ઉપર કંઈક કરે, એટલા માટે સાહેબ મેં CID સાહેબ SP સાહેબને ફોન કર્યો કે સાહેબ મેં અરજી આપી છે પણ આ તો કંઈ કાર્યવાહી થતી નથી સાહેબ, અને કદાચ મારું કંઈ થઈ જાય તો સાહેબ મને કંઈ થાય તો જવાબદાર આ લોકોને ગણજો સાહેબ, કે હું તો ગરીબ માણસ છું ને આ લોકો બધા થોડા પૈસા પાત્ર ને આગળ પડતા રાજકારણી જેવા માણસો સાહેબ. એટલે હું ડરીને SP સાહેબને ફોન કર્યો. SP સાહેબે ગાંધીનગરથી ફોન કરતા હિંમતનગરથી CID અધિકારી આવ્યા અને સાહેબ મારો 1.5 કલાક નિવેદન લઈને મારી જોડેથી એમને એ લખાણ કરીને મેં જે નિવેદન લખ્યા છે એમને. ઝાલાની ધરપકડ બાદ તેના એજન્ટો અને રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના એજન્ટ અને રોકાણકારોના ગ્રુપની ચેટ વાયરલ થઈ છે, જેમાં રોકાણકારો લખી રહ્યા છે કે ભાઈઓ હવે તો આંખો ખોલો, હા ભાઈઓ ચલો ગાંધીનગર, જેમાં કેટલાક સહારા જેવી સ્થિતિ બનાવવાની પણ ભીતિ સેવી રહ્યા છે. જોકે BZના રોકાણકારો હજી ડરના કારણે સામે નથી આવી રહ્યા. રોકાણકારોને ડર છે કે ફરિયાદ કરીશું તો તેમના રૂપિયા પાછા નહીં આવે. ભૂપેન્દ્ર ઝાલાના કારણે રોકાણકારોના જીવ તો તાળવે ચોંટ્યા છે, સાથે BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના શિક્ષકો અને કર્મચારીઓ પણ કફોડી સ્થિતિમાં મુકાયા છે. ઝાલાના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા 350થી વધુ શિક્ષકો અને કર્મચારીઓને 2 મહિનાથી પગાર નથી ચૂકવાયો. કેટલાક ટાઈમથી CID ક્રાઇમ અહીં આવી રહી છે અને શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા સરનું એકાઉન્ટ સ્વિચ થઈ ગયું છે, તો તેને સરકારશ્રીને વિનંતી છે કે તે એકાઉન્ટ ઓપન કરે, જેથી મારા જેવા કેટલાક સ્ટાફ મિત્રોને ઘર ચલાવવામાં જે પ્રોબ્લેમ થાય છે એ ના થાય અને કેટલાક બાળકોનું ભવિષ્ય પણ ના બગડે. કારણ કે અમને રેગ્યુલર સેલરી મળશે તો અમે રિઝાઇન નહીં મૂકી શકીએ, કારણ કે જો વધારે ટાઈમથી સેલરી નહીં મળે તો ઘર ચલાવવામાં પ્રોબ્લેમ થાય છે, આવવા જવામાં પણ પ્રોબ્લેમ થાય છે, જેથી કરીને અમે સ્કૂલ આવી શકીએ અને એને રિઝાઇન મૂકવા માટે મજબૂર થઈએ છીએ. જેથી સરકારશ્રીને વિનંતી છે કે આ એકાઉન્ટ ઓપન કરે અને ફરીથી અમારા જેવા સ્ટાફ અહીંયા જ રહે. અને આમ BZમાં રોકાણ કરનારા તેમજ BZ સાથે કોઈના કોઈ રીતે જોડાયેલા લોકોની હાલત કફોડી બની છે. જોકે હવે મહાકૌભાંડી ઝાલા પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે, ત્યારે ઝાલાએ કેટલા રૂપિયાનું કૌભાંડ કર્યું છે, લોકો પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે અને આ પડાવેલ રૂપિયા ક્યાં છે, તેનું ક્યાં રોકાણ કર્યું છે અથવા તે ક્યાં વાપર્યા છે જેવા મહત્વના મુદ્દે ખુલાસા થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.